જય સ્વામિનારાયણ. અત્યારે હું વડતાલ ધામમાં ઊભો છું. વડતાલ ધામની પ્રદક્ષિણા કરવાનો જે એક પ્રસંગ જ્ઞાનજીવન સ્વામી દ્વારા 200 વર્ષ નિમિત્તે જે આપણો ઉત્સવ આવે છે, કે જે ઉત્સવમાં એમ કે શિક્ષાપત્રી 200 વર્ષ અને આચાર્ય સ્થાપનના 200 વર્ષનો જે ઉત્સવ છે એ નિમિત્તે એ 200 પ્રદક્ષિણા કરવાનો જે જ્ઞાનજીવન સ્વામીએ આપણને ઉપદેશ આપેલો. આમ તો ખરેખર તો પ્રદક્ષિણા કરવાનો ઉપદેશની કોઈની એવી જરૂર નથી હોતી. દરેકે પોતાના જીવન માટે થઈને જ આ પ્રદક્ષિણા કરવાની હોય છે. અને આ પ્રદક્ષિણા કરતાં મહારાજે પણ એમ કે અહીંયા 200 વર્ષ જ્યારે પહેલાં મંદિર બન્યું ત્યારે પણ મહારાજ પોતે પણ એમ કે પ્રદક્ષિણા કરેલી છે. એટલે આ એકદમ પ્રસાદીની જગ્યા અને પ્રસાદીનો મહિમા અને એમ કે આ જે આખું એક આયોજન કરવામાં આવ્યું છે દેવ સ્વામી દ્વારા અને સંત વલ્લભદાસજી સ્વામી દ્વારા, આ એક બહુ સરાહનીય છે અને ખૂબ જ આધ્યાત્મિક અનુભૂતિ થાય એવું છે. અમારા મિત્ર હરેન્દ્રભાઈ ભટ્ટ જે હતા એ એવું કહેતા કે ભાઈ હું મંદિરમાં કદાચ દર્શનની ભીડ હોય તો હું મંદિરમાં દર્શન કરવા જતો નથી, હું તો એક મહારાજની પ્રદક્ષિણા કરી લઉં. એટલે એમ કે મારી એમ કે પ્રદક્ષિણા ભગવાન ગણી લે છે. અને આવો જ એક જ્ઞાનનો ઉપદેશ જે જ્ઞાનજીવન સ્વામી આપેલો છે. અને એમ કે ખાસ તો એમ કે વડતાલમાં બધી જ ઐતિહાસિક જગ્યાઓ છે, બધી જ પ્રસાદીની જગ્યાઓ છે. એટલે ભગતજી પણ જ્યારે કાનજી ભગતજી પણ હતા ત્યારે પણ એમનો એક ખાસ મહિમા હતો કે મંદિરની પ્રદક્ષિણા કરવી, એનો મહિમા રાખવો. એટલે એમ કે લાલજી ભગત એ પણ એવો આગ્રહ રાખેલો એમને કે ભાઈ તમે મંદિરમાં આવો છો એમ કે તો એમ કે પ્રસાદીની જગ્યાઓ પર પણ જાઓ અને ત્યાં પણ એમ કે જ્યાં ઓટો છે, જ્યાં મહારાજ કથા કરતા એની પણ એમ કે પ્રદક્ષિણા કરવી. એવો એક આ ઉત્તમ મહિમાનો પ્રસંગ છે. એટલે એમ કે દરેક હરિભક્તોએ આવીને પણ એમ કે જો 200 ના થાય તો કંઈ નહીં, પણ એમ ત્યાં મક્કમ મનોબળે જેટલી પણ પ્રદક્ષિણા થાય એટલી આ પ્રસંગ અનુરૂપ પ્રદક્ષિણા કરવી એ એવો દરેકને ભાવ થાય એવું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.